બધી આશા અપેક્ષાઓ આ બજેટ સાથે લોકોની સંકળાયેલી છે। કયા સેક્ટરને શું મળશે, કયા સેક્ટરમાં રાહત મળશે, કારણ કે આશા અપેક્ષાઓ દરેક સેક્ટરના લોકો રાખી રહ્યા છે કે આ બજેટ તેમની આશા અપેક્ષાઓ ફળીભૂત કરશે કે નહીં। તો કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરશે આજે ઐતિહાસિક બજેટ। આજે સવારે 11 વાગે રજૂ થશે 2026નું આ બજેટ। નિર્મલા સીતારમણ સતત 9મી વખત આ બજેટ રજૂ કરશે। વિશ્વમાં ઉથલપાથલ વચ્ચે આજનું બજેટ એક ખાસ છે। અનેક સેક્ટર્સને આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ છે અને આ વખતે ઇન્કમ ટેક્સમાં રાહતની આશાઓ પણ સેવાઈ રહી છે। ગત વર્ષે સરકારે એક મોટી રાહત આપી હતી। હાલ 12 લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નથી। તો આપ જુઓ, અનેક સેક્ટર્સ આ બજેટને લઈને આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે કે તેમના માટે આ બજેટમાં શું રહેશે। આજે રજૂ થશે દેશનું ઐતિહાસિક બજેટ। કયા સેક્ટર્સને રાહતની આશા છે? તો આઈટીઆરમાં 12ની જગ્યાએ 14 લાખની મર્યાદા થઈ શકે છે, આશા વ્યક્ત કરવામાં આવી છે। સેલેરી બેઝ કર્મચારીઓને સરકાર એક મોટી રાહત આપી શકે છે। સેલેરી બેઝ કર્મચારીઓ છે તેમને એક મોટી રાહત મળી શકે છે આ બજેટમાં। નેશનલ પેન્શન સિસ્ટમમાં રાહતની આશાઓ પણ સેવાઈ રહી છે। કયા કયા સેક્ટર છે તેમને રાહતની આશા છે? એનપીએસની રાહત નવા ટેક્સ રિઝીઝમાં સામેલ થઈ શકે છે। તો એનપીએસમાં 80% ફંડ કાઢવા પર શૂન્ય ટેક્સ લાગી શકે છે, એક મોટી રાહત। કયા સેક્ટર્સ છે જે આશા રાખીને બેઠા છે? સોના અને ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાની પણ આશા છે। સોના ચાંદી કે જેમાં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટવાની આશા રાખી રહ્યા છે। દેશના ખેડૂતોને આ બજેટમાં ઘણી બધી આશાઓ છે। મધ્યમ વર્ગને આ બજેટમાં આશા છે। ઉદ્યોગકારોને આ બજેટમાં ઘણી બધી આશા છે। પીએમ કૃષિ નિધિમાં મળતી રકમ વધવાની પણ શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। તો હાલ મળતા 6 થી વધારીને 12 કરી શકે છે સરકાર। આજે કેન્દ્રીય બજેટ છે અને એ બજેટની અંદર દરેક લોકોની એક આશા અપેક્ષા હોય કે એ બજેટ એ તેમને એ પોષાય એ પ્રકારનું બજેટ, તેમના ફાયદાનું બજેટ હોય અને એ જ ઈચ્છા દરેક લોકો રાખતા હોય છે। ત્યારે અમદાવાદીઓ પાસેથી જાણીશું કે તેઓ આ બજેટને લઈને શું આશા અપેક્ષાઓ રાખી રહ્યા છે। પહેલાં આપ જણાવો, આજનું આ બજેટ કેવું બજેટ હોવું જોઈએ? આમ તો બજેટ એ રીતે હોવું જોઈએ કે ભાઈ દરેકને પોસાય એ રીતે હોવું જોઈએ કે કોઈ પણ વસ્તુમાં ક્યાંય પણ પેલું ભાવ વધારાનો એવું ના હોવું જોઈએ, જેથી ગૃહિણીઓને અને અન્ય જે નાના કર્મચારીઓ છે, કાર્યકર્તા, એ લોકોને પણ રાહત મળવી જોઈએ। તમારું શું કહેવું છે બેન? એક ગૃહિણીની વાત આવે જે ઘર ચલાવતી હોય, ઘર મેનેજ કરતી હોય, ઘણી બધી બાબતો એ મહિલાઓને પણ અસર કરતી હોય છે બજેટમાં। આજ રોજ જે નિર્મલા સીતારામન દ્વારા અમારા કેન્દ્રનું બજેટ રજૂ કરવાનું છે, તો સર્વેને, ગરીબને, મધ્યમ વર્ગને ધ્યાન રાખીને ગત વર્ષ પણ સારું બજેટ હતું, આ વર્ષે પણ સારું એવું બજેટ રજૂ કરવાનું છે। મધ્યમ વર્ગના લોકોને પોસાય એવું સારું એવું બજેટ રજૂ કરવાનું। નાગરિક તરીકે તમારી આશા અપેક્ષા શું હોય કે કેવું બજેટ, કેવી રાહત હોવી જોઈએ? આશા અપેક્ષામાં તો જે આશા અપેક્ષામાં તો રાહત જે અમુક ભાવ વધારો ઓછો થવો જોઈએ। જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે નોકરી કરતા હોય એ લોકોનો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે લોકો નોકરી કરતા હોય એ લોકોને ન્યાય મળવો જોઈએ, એ લોકોનો પગારમાં વધારો થવો જોઈએ। આમાં એવું થાય છે કે સરકારમાં જે હોય ને કોન્ટ્રાક્ટમાં જે હોય એ લોકોનો બહુ જ મતભેદ હોય છે। કોન્ટ્રાક્ટ પર હોય એ લોકોને કામ વધુ થોડું કરવામાં આવે છે, તો તે ધ્યાનમાં રાખવું જોઈએ। યુવાઓની પણ વાત હોય છે બજેટમાં, એ એઆઈ ટેકનોલોજીની પણ વાત હોય છે, ઘણા બધા સેક્ટરની વાત, અને હાલ આપણે સોના ચાંદી તો જોઈએ જ છે। યુવા વર્ગને આપણે ત્યાં કોમનવેલ્થનું આયોજન થવાનું છે, તો યુવા વર્ગને પ્રોત્સાહન મળે તે રીતે રમતો કે તેના સાધનોમાં ઇન્કમટેક્સમાં રાહત મળે એ રીતનું હોવું જોઈએ। નોકરિયાત વર્ગ માટે બી ઇન્કમટેક્સ સ્લેબમાં ઘટાડો થાય, યુવા વર્ગને પ્રોત્સાહન મળે એ માટે રોજગારીનું વધારે સર્જન થઈ શકે તે રીતનું બજેટ હોવું જોઈએ। અત્યાર સુધીનું બજેટ તમને કેવું લાગ્યું છે? અત્યાર સુધી બજેટથી જનરલી કોઈને ફાયદો થતો નથી, બધાને કોઈને સારું લાગે છે, કોઈને ખરાબ લાગે છે, પણ તો બી રોજગારનું સર્જન થાય તે રીતનું હોવું જોઈએ। ફાયદો કોને થાય? ફાયદો તો કોઈને નથી થતો। સોના ચાંદીનું બજાર તમે પણ જાણો છો કેવું છે, કેવી અપેક્ષાઓ છે? સોના ચાંદીના ભાવ તો અત્યારે એવા છે કે તમે ખરીદીને જોઈ બી ના શકો એટલા બધા વધી ગયા છે।
એટલે હવે એમાં તો સરકારનો બી કોઈ અંકુશ નથી રહેતો, કારણ કે હવે આંતરરાષ્ટ્રીય લેવલનું બજેટમાં એના માટે કોઈ રાહત આપવી જોઈએ સરકારે. તમારી શું માંગ છે બજેટને લઈને? બજેટને લઈને મારી માગણી છે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ અને રાષ્ટ્રને ઉપયોગી હોવું જોઈએ. ગરીબ મધ્યમ વર્ગને ધ્યાને રાખીને બજેટ હોવું જોઈએ. એ ટેકનોલોજીને આગળ વધારવાની વાત હોય, એ યુવા વર્ગને એ નોકરી આપવાની વાત હોય, કે પછી એ કોન્ટ્રાક્ટમાં કામ કરતા કર્મચારીઓની એ સેફટીની એ વાત હોય, અલગ અલગ બાબતો લોકો કહી રહ્યા છે. ખાસ કરીને મોંઘવારી, એ મોંઘવારી ડામતું, એ મોંઘવારીને અંકુશ લાવતું બજેટ હોય તે પણ અહીંયા લોકોની માંગ છે. ત્યારે જોવાનું એ રહે છે કે કેન્દ્રીય બજેટમાં આ તમામ મુદ્દા આવરી લેવાય છે કે કેમ, અને લોકોને કેવા પ્રકારની રાહત મળે છે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલ, જી મીડિયા, અમદાવાદ. ઘણી બધી આશા અપેક્ષાઓ લોકો આ બજેટથી રાખી રહ્યા છે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે બજેટ રજૂ થયા પછી જે આશા અપેક્ષાઓ રાખવામાં આવી છે એ ફળીભૂત થઈ છે કે નહીં. કારણ કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અનેક આશા અપેક્ષાઓ રાખીને બેઠું છે. સાથે સાથે ઉદ્યોગકારો છે, તેઓને પણ આ બજેટથી ઘણી બધી આશા અપેક્ષાઓ છે. ત્યારે કયા સેક્ટરને રાહતની આશાઓ દેખાઈ રહી છે તેની પણ વાત કરીશું. સેલેરી બેઝ કર્મચારીઓને સરકાર એક મોટી રાહત આપી શકે છે. નિર્મલા સીતારામણ કે જેઓ 9મી વખત આ ઐતિહાસિક બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે, ત્યારે નેશનલ પેન્શન સિસ્ટમમાં પણ રાહતની આશાઓ છે. એનપીએસની રાહત નવા ટેક્સ રિઝીસમાં સામેલ થઈ શકે છે. ઇન્કમ ટેક્સમાં પણ રાહત આપી શકે છે આ વખતનું બજેટ, એવું પણ લાગી રહ્યું છે. એક શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આશાઓ ઘણી બધી આ બજેટથી છે, કારણ કે બજેટની સીધી અસર સામાન્ય નાગરિકના ઘર વખરીથી લઈને તમામ વસ્તુઓ પર થતી હોય છે. અને આ વખતે શું આશા અપેક્ષાઓ છે અને શું થઈ શકે છે તેની આપણે વાત કરી રહ્યા છે. દેશના ખેડૂતોને આ બજેટમાં ઘણી બધી આશા અપેક્ષા છે. પીએમ કૃષિ નીતિમાં મળતી રકમ તે વધવાની પણ શક્યતાઓ છે. અત્યાર સુધી જે હપ્તો તેમને આપવામાં આવતો હતો તેમાં વધારો થઈ શકે છે. 6 થી વધારીને 12 કરી શકે છે સરકાર. હાલ જુઓ, હાલમાં 6 થી વધારીને 12 સુધીનો જઈ શકે છે. એમએસપીમાં પણ વધારો કરી શકે છે મોદી સરકાર. તો રાષ્ટ્રપતિ ભવન ખાતેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે અને મંજૂરી મળી ગઈ છે અને થોડીક જ વારમાં કેબિનેટમાં આ જે બજેટ છે કે જે શરૂઆત થશે તેને વાંચવાની. ને આ સાથે જ આ બજેટમાં કોને કેટલી રાહત મળી છે અને બજેટમાં શું નવું સામે આવ્યું છે તે પણ થોડીક જ વારમાં ખબર પડશે. 11 વાગે તેની શરૂઆત થશે, પરંતુ આશા અપેક્ષાઓ ઘણી બધી રાખવામાં આવી રહી છે. અને કયા સેક્ટરને રાહતની આશા છે, તો નેશનલ પેન્શન સિસ્ટમમાં રાહતની આશા છે. એનપીએસની રાહત નવા ટેક્સ રિઝીસમાં સામેલ થઈ શકે છે.